સુરતના અમરેલી વિસ્તારમાં રેલવેમાં નોકરી અપાવવાના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે। રેલવેના લોકો પાયલટ તરીકેની ખોટી ઓળખ આપીને નિર્દોષ યુવાનોને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયા ખંખેરતા બે ઠગબાજોની અમરેલી પોલીસે ધરપકડ કરી છે। આ શખ્સોએ માત્ર એક જ નહીં પરંતુ અનેક લોકો પાસેથી નોકરીની લાલચ આપીને કુલ 36 લાખથી વધુની રકમ પડાવી લીધી છે। અમરેલી પોલીસની ગિરફ્તારમાં ઉભેલા વિવેક ચૌહાણ અને રવિ ચોટલિયા આ બંને ઠગબાજો મૂળ અમરેલી જિલ્લાના વતની છે અને સુરતમાં રેલવેમાં નોકરી અપાવવાનું મોટું રેકેટ ચલાવી રહ્યા છે। આરોપી વિવેક ચૌહાણ પોતે રેલવેમાં લોકો પાયલટ હોવાની ખોટી ઓળખ આપી લોકોને જાળમાં ફસાવતો હતો। અમરેલીના નીરજ ચોટલિયા નામના યુવાનને રેલવેમાં લોકો પાયલટ બનાવવાની લાલચ આપી આ જોડીએ કુલ 36.37 લાખ રૂપિયા પડાવી લીધા હતા। એટલું જ નહીં, વિશ્વાસ જીતવા માટે રેલવેની ખોટી ઓર્ડર કોપી પણ પધરાવી હતી। જ્યારે નીરજને છેતરપિંડીનો અહેસાસ થયો ત્યારે તેને અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આ બંનેની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રીઢા ગુનેગાર છે। વર્ષ 2022માં પણ વિજય ચાવડા પાસેથી 33 લાખ, 2023માં સોહિલ સમા પાસેથી 6.75 લાખ અને જીલાની કુરેશી પાસેથી 15 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું પણ ખુલ્યું છે। હાલમાં અમરોલી પોલીસે આ મામલે વધુ ઊંડી તપાસ કરી રહી છે અને હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે। વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ। આરોપીની તપાસ કરતા બે આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના બે આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી। પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિરાજ ચોટલિયા સિવાય અન્ય 5 થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવેલ છે। આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી। રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજિસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજિસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા, જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળેલ છે।